આજની મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ હતા। એ મુદ્દાઓની અંદર નવી શાળાઓ ચાલુ કરવાની, નવા ઓરડાઓ ચાલુ કરવાના, જે જર્જરિત ઓરડાઓ છે એ તોડી પાડવાના અને એમાં જે સ્કૂલોમાં સંખ્યા પૂરતી છે એમાં નવી સ્કૂલો ચાલુ કરવાનું, એવું બધું આપણે આજની આ મિટિંગમાં ઠરાવથી લીધું છે। સાથે સાથે સરકારશ્રીએ જે કચ્છ માટે એક બહુ મોટો નિર્ણય કર્યો, કચ્છ જિલ્લા માટે આખા ગુજરાત રાજ્યની અંદર કચ્છને એક વિશેષતા આપી અને 4100 શિક્ષકોની જે ભરતી કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ સરકારશ્રીનો। અને આ કાર્યમાં તમામ સ્તરેથી જે અમને મદદરૂપ કરવામાં આવ્યા, કચ્છ જિલ્લામાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, અમારા સમિતિના સભ્યોશ્રી અને અમારા અધિકારીગણ અને અમારા ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રહી અને જે શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો 4 મહિનાની અંદર, એમનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ। જે માનનીય ચેરમેન સાહેબ, માનનીય સદસ્યશ્રીઓ અને અમારી ટીમ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે જે બેઠક હતી, એ બેઠકમાં ખૂબ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા અને મને કહેતા આનંદ થાય છે કે માનનીય ચેરમેન સાહેબ અને અમારી જિલ્લા શિક્ષણ સમિતિ એ વિદ્યાર્થીઓ અને ગુરુજનો તેમજ વિદ્યાલય સંબંધી દરેક બાબતોમાં ખૂબ સંવેદનશીલ છે। એટલે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે જે જર્જરિત વર્ગખંડોથી માંડી અને શિક્ષક ભાઈ બહેનોની ઘટ સુધી સમગ્ર બાબતમાં ખૂબ ચિંતા કરી છે અને જે રીતના આ સૌ વડીલોના માર્ગદર્શન નીચે કચ્છને જે 4100 જેટલા શિક્ષક ભાઈ બહેનોની જે ઐતિહાસિક ભેટ મળી છે, તો એના માટે અમે પણ સર્વે અમારા કચ્છ જિલ્લાના તમામ માન્ય પદાધિકારીશ્રીઓ અને માન્ય અધિકારીગણ તેમજ માન્ય ચેરમેન સાહેબ અને માન્ય સદસ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એ રીતના કચ્છ જિલ્લાની અંદર એક સરસ મજાનું સંકલન સાથે અમે આગળ વધી રહ્યા છીએ।